ચૂંટણીમાં લોકો ગમે તેટલી મહેનત કરશે ને પણ જીતવાની તો અમારી જ પાર્ટી છે ને અમારો જ દબદબો રહેશે. પેલા જાય જો અમારા સોસાયટીના જ છે પણ એ રહ્યા બીજી પાર્ટી સપોર્ટ કરે. બોલાવું જો અમાય અમે 1-2 વર્ષથી નહીં પણ બહુમતીથી જીતીશું અને એક વખત અમે જીતી ગયા ને એટલે એમના ઘર આગળથી વરઘોડો કાઢીશું ને એમનું મોઢું આવડું કરી નાખશું. આવો હમણાં તો રાત દાડો ઊંઘતા નહીં. બહુ મહેનત કરો ચૂંટણીમાં તમે તો. ખોટી મહેનત કરશો નહીં. તમારી પાર્ટી હારવાની ને અમારી પાર્ટી 100% જીતવાની છે. એટલે કહું અમારી પાર્ટીમાં જોડાઈ જો તો તમારું નોંધ થશે ને ગામમાં 5 માણસો ઓળખતા થશે. સમજ્યા? ખોટી મહેનત અમે નહીં, ખોટી મહેનત તો તમે કરો હો. જેને કોઈ સાથ નહીં આવતું એનો તમે પ્રચાર કરો હો. તમને શરમ બરમ આવક નહીં આવતી? મને હની શરમ તો તમને આપવી જોઈએ. તમને ચૂંટણીમાં કોઈ ખબર પડતી નહીં પ્રચાર કરવા નીકળી હેડ્યા હો. ચૂંટણીમાં જીતવા માટે પૈસા વેરવા પડે. પૈસા એમનો ના જીતાય. પૈસા? તમે એકલા પૈસા નહીં વેર્યા. પૈસા તો અમારી પાર્ટીએ ઘણા વેર્યા. એકલા પૈસા વેરવાથી ચૂંટણી ના જીતાય. લોકોના દિલ જીતવા પડી. એકલો દિલ જીતવાથી કોઈ ના થાય ભાઈ. લોકોના કોમે કરવા પડે. તું ગમે તેવી વાતો કરે ને તો પાર્ટી તો અમારી જીતવાની છે. તમારું કશું નહીં આવે. તાર જોવું હોય જોઈ લેજે. એ તો ચૂંટણીનું રિઝલ્ટ આવે ને એટલે જોઈ લેજે. અત્યારે સોનો મોનો પ્રચાર કરે છે. પ્રચાર અલે આ ખોટા હારી જશો ને લાચાર પડશો એમ કરતા હજુ સમય કે અમારી પાર્ટીમાં આવી જા. આ તો તું મારા સોસાયટી નો ને એટલે આટલું બધું તને કહું. નકર તારું મોઢું કોણ જોવો? આ તો ચૂંટણી આવે ને એટલે તારી ગરજ નકર તારા હમું બોલે કોણ? તારા જેવા જેટલા આયા ને જેટલા જ્યાં. બાકી જીતવાની તો અમારી જ પાર્ટી છે. અમે જેને સપોર્ટ કરીએ ને એ જ જીતશે. જીતવાના તો ખાલી તમે સપના જ જોવો. જીતવાની તો અમારી જ પાર્ટી છે. સમજો? તમારી નહીં અમારી પાર્ટી જીતશે. અલ્યા અમારી જ છે. જીતશે તો અમારી જ પાર્ટી. આવી રીતે ઊંચા અવાજે વાત ના કરી તું. એ તું ઊંચા અવાજે વાત ના કરે. જીતશે અમારી પાર્ટી કીધું ને તને. અમારી પાર્ટી હું જેને સપોર્ટ કરું એ જીતશે. અભી લે એ કાકા તમે બેજો તમને ખબર ના પડે. ખબર ના પડે લે. અમારી જિંદગીમાં તો ચટલી ચૂંટણીઓ છે. અમે તો આજ સુધી લડ્યા નહીં. બે જામ સોનું મારું બે લે તું આમ. તમે બે હુકમ લડીને મરી જો લે. ચૂંટણી તો આવશે ને જશે. યાદ રાખજો ચૂંટણીના ઉત્સાહમાં તમારા ગોમ સમાજ ને પરિવારમાં અણબનાવ ના ઉભો થાય. ધ્યાન રાખજો ચૂંટણીના રિઝલ્ટ પછી તારી પાર્ટી જીતે કે ઓની પાર્ટી જીતે પણ જીતનો અહંકાર ને હારની નિરાશા તમારા સ્વભાવમાં ના આવી જુઓ. આ ચૂંટણીના પ્રચારમાં કોઈ વ્યક્તિ કે સમાજ વિશે અપમાનજનક શબ્દનો ઉપયોગ ના થાય ને એનું ખાસ ધ્યાન રાખવું. ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી આપણા એકબીજા પ્રત્યેનો વ્યવહાર ના બદલાવો જોઈએ. ગામનો સરપંચ હોય કે તાલુકા પંચાયતનો સભ્ય એવો જ નેતા પસંદ કરવો જે આપણા અધિકાર માટે લડે. જે લોકો કમિશન માટે જ કામ કરે ને પોતાનો જ વિકાસ કરે ને એવા લોકોની કોઈ તારો પસંદગી ના કરવી. મારો નેતા એને કહેવાય કે જે લોકો માટે ઈમાનદારીથી કામ કરે, પોતાના ફાયદા માટે નહીં. તમારી એક ઓગળીની તાકાતથી તમે ગામ, શહેર અને દેશનું ભવિષ્ય બદલી શકો. એટલા માટે સમજી વિચારીને મતદાન કરો ને યોગ્ય ઉમેદવારની પસંદગી કરો. જ્યારે તમારા જેવા યુવાનો જાગશે અને સમજદાર બનશે ને ત્યારે જ આ દેશનો વિકાસ થશે ને આપણો દેશ આગળ વધશે.